નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। યંગ ઇન્ડિયન્સ યી દ્વારા આયોજિત ફ્લેગશિપ સિવિક એજ્યુકેશન પહેલ યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ YIP 2026 નો શનિવારથી કર્ણાવતી યુનિવર્સિટી ખાતે પ્રારંભ થયો। 2 દિવસીય આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંસદીય લોકશાહીની કાર્યપદ્ધતિનો પ્રાયોગિક અનુભવ કરાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે। કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી કીના અભિન્ન અંગ યંગ ઇન્ડિયન્સની અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંસદીય ચર્ચા, જાહેર નીતિ, કાયદા ઘડતરની પ્રક્રિયા અને નેતૃત્વના વિવિધ પાસાઓને નજીકથી સમજી રહ્યા છે। આ સાથે તેમની વક્તૃત્વ કલા, સંવાદ ક્ષમતા, વિશ્લેષણાત્મક વિચારસરણી અને નિર્ણય લેવાની ક્ષમતાનો પણ વિકાસ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે। કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા પ્રેરણાત્મક વક્તા સંજય રાવલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી પણ કાર્યક્રમમાં જોડાવાના છે। યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ દેશના મહત્વના મુદ્દાઓ પર અભ્યાસ કરી સરકાર અને વિપક્ષના સભ્યોની ભૂમિકામાં પ્રવેશ કરે છે। તેઓ જાહેર નીતિઓ પર ચર્ચા કરે છે, પ્રસ્તાવિત બિલો પર વિચાર વિમર્શ કરે છે તેમજ વર્તમાન પડકારોના ઉકેલ માટે સંયુક્ત રીતે સૂચનો રજૂ કરે છે। પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ સંસદીય પ્રક્રિયા, સ્પીકરની ચૂંટણી, વિવિધ સમિતિઓની બેઠક, બિલ ડ્રાફ્ટિંગ, નીતિ આધારિત ચર્ચાઓ અને નેતૃત્વ વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો હતો। આ પ્રવૃત્તિઓ દ્વારા ટીમવર્ક, જાહેર વક્તૃત્વ અને અસરકારક નિર્ણય લેવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ પ્રસંગે યંગ ઇન્ડિયન્સ અમદાવાદના ચેરમેન દર્શન પરીખે જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટનો મુખ્ય હેતુ યુવાનોમાં લોકશાહી પ્રત્યે માત્ર શાસન વ્યવસ્થા તરીકે નહીં, પરંતુ એક સામૂહિક જવાબદારી તરીકે સમજણ વિકસાવવાનો છે। ચર્ચા, તર્કસંગત પ્રશ્નો અને ઉકેલ શોધવાની પ્રક્રિયામાં ભાગ લઈને વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો વિકસે છે અને તેઓ જવાબદાર નાગરિક તરીકે ઘડાય છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવા કાર્યક્રમો વર્ગખંડમાં મળતા જ્ઞાન અને વાસ્તવિક શાસન વ્યવસ્થા વચ્ચેનું અંતર ઘટાડે છે તથા વિદ્યાર્થીઓને જાહેર નીતિ અને લોકશાહી સંસ્થાઓની કાર્યપદ્ધતિનો વ્યવહારુ અનુભવ કરાવે છે। યંગ ઇન્ડિયન્સ દ્વારા ભાવિ નેતાઓના ઘડતર માટે સતત પ્રયાસો કરવામાં આવે છે। આ વર્ષની યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટનું આયોજન યંગ ઇન્ડિયન્સ અમદાવાદના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું છે। કાર્યક્રમના બીજા દિવસે વધુ સંસદીય કાર્યવાહી, વિધાનસભા જેવી ચર્ચાઓ, બિલ પર વિચાર વિમર્શ અને નેતૃત્વ વિકાસને કેન્દ્રમાં રાખી વિવિધ સત્રો યોજાશે। હું દર્શન પરીખ, હું અત્યારે કરન્ટલી વાય અમદાવાદ ચેપ્ટરના ચેર તરીકે ડ્યુટી ભજવી રહ્યો છું અને વાય અમદાવાદ બેઝિકલી ઇન્ડિયાની અંદર 72 સિટીઝમાં 72 ચેપ્ટર છે, એમાંનું એક ચેપ્ટર છે। અમે અત્યારે કરન્ટલી YIP યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ કરી રહ્યા છે, જેનું અમદાવાદ સિટી ચેપ્ટર લેવલનું જે રાઉન્ડ છે એ આજે અને આવતીકાલે 27 અને 28 તારીખે અમે કર્ણાવતી યુનિવર્સિટીમાં કરી રહ્યા છે। અપ્રોક્સિમેટલી 120 છોકરાઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે, ફ્રોમ અક્રોસ 14 ડિફરન્ટ સ્કૂલમાંથી આવી રહ્યા છે। એમને 2 દિવસની અંદર પાર્લામેન્ટ કેવી રીતના ચાલશે, સ્ટ્રક્ચર્ડ વેથી એન્ટાયર ડિસ્કશન થશે અને અમદાવાદ રાઉન્ડના લગભગ 15 જેટલા જે વિનર્સ છે દે વિલ પાર્ટિસિપેટ ઇન ધ રિજનલ રાઉન્ડ। આ વર્ષે 2026માં વેસ્ટર્ન રિજિયનના લગભગ 15 સિટીઝ અને 4 રાજ્યોમાંથી 15 સિટીઝના જે વિનર્સ છે એ લોકો ઓગસ્ટ મહિનાની અંદર અહીંયા આવશે અમદાવાદમાં ફોર ધ રિજનલ રાઉન્ડ। એ દિવસે અમે 22 અને 23 ઓગસ્ટના અમે 2 દિવસનો પ્રોગ્રામ કરશું અને એના જે વિનર્સ હશે, દરેક ઝોનના વિનર્સ, ફાઇનલી 120 છોકરાઓ વિલ બી ગોઈંગ ટુ નેશનલ રાઉન્ડ, જ્યાં દિલ્હીમાં અમે નેશનલ રાઉન્ડ કરશું અને એના વિનર્સ ત્યાં આગળ અનાઉન્સ થશે। દેટ ઇઝ હાઉ વી વર્ક ફોર ધીસ યુથ પાર્લામેન્ટ, વેરીન 9મા ધોરણથી 12મા ધોરણના સ્કૂલના બાળકોને અમે ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ ટુ એક્સપિરિયન્સ ધ રિયલ પાર્લામેન્ટ અને હાઉ એસેમ્બલી વર્ક્સ। શ્રી સંજય રાવલ સાહેબ છે મોટિવેશનલ સ્પીકર એન્ડ હી ગિવ્સ અમેઝિંગ સમ ઇન્સાઇટ્સ ઓન હાઉ યુ આર સપોઝ ટુ લીવ યોર લાઈફ। એટલે એ અમે છોકરાઓ માટે એમને આજે આમંત્રિત કર્યા હતા અને એમનું બહુ સરસ મંતવ્ય એમણે લગભગ 30-40 મિનિટ સુધી આપ્યું અને ઇટ વોઝ વેરી ઇન્સાઇટફુલ। અને આવતીકાલે સવારે અમારી જોડે જોડાવાના છે બરોડાના MP ડૉક્ટર હેમાંગ જોશી. હી ઇઝ ગોઈંગ ટુ જોઈન એન્ડ એડ્રેસ ધ કિડ્સ અને આઈ થિંક હી વિલ ઓલ્સો ગીવ સમ ગુડ ઇન્સાઇટ્સ હાઉ એસેમ્બલી એન્ડ હાઉ લોકસભા ફંક્શન્સ એન્ડ હાઉ ડઝ ઇટ રિયલી વર્ક। બધા એન્ટરપ્રિન્યર્સ જ્યારે કામ કરે છે, ઘણા બધા લોકો આપણે એવું કહીએ છીએ કે પોલિટિકલ સિસ્ટમની અંદર જવા માટે કેટલા આપણા સરાઉન્ડિંગના કેટલા છોકરાઓ who are bright in the academics as well as they are good orator, પણ પોલિટિક્સમાં જવા માટે they are reluctant, જઈ નથી રહ્યા। એનું પ્રાઇમરી રીઝન એવું છે કે there are certain taboos અને એનો એક્સપિરિયન્સ, લાઈવ એક્સપિરિયન્સ નથી। આપણે ખાલી પોલિટિકલ વ્યૂઝ ન્યૂઝપેપરના થ્રુ અને ટીવીના થ્રુ જે લઈએ છીએ એને જ એબ્સોર્બ કરીએ છીએ, બિહાઇન્ડ ધ સીન શું કામ થઈ રહ્યું છે એનો એક્સપિરિયન્સ નથી। તો વી વોન્ટેડ ટુ ગીવ દેટ એક્સપિરિયન્સ
at young age so that they can decide what is required. Not necessarily આ 120 બાળકમાંથી બધા પોલિટિશિયન થશે, but at least they will have right perspective કે when ગ્રાઉન્ડ લેવલ ઉપર પોલિટિશિયન કામ કરે અથવા તમારે કોઈ પોલિટિશિયન પાસે અપ્રોચ કરવાનું છે, ગ્રાઉન્ડ લેવલના પ્રોબ્લેમ્સ કેવી રીતના રિપ્રેઝેન્ટ કરવાના છે, હાઉ ડઝ ગવર્મેન્ટ ફંક્શનરી થિંગ્સ ડિસ્કસીસ બ્રેઇનસ્ટોર્મ કરે અને કેવી રીતના એની ઉપરથી બિલ બને અને એનું સોલ્યુશન થ્રુ સમ એક્ટ આવે, એ આખી પ્રોસેસની અંદર યંગ એજ ઉપર આપણા યુવાઓને ઇન્વોલ્વ કરવા માટે એક એક્સરસાઇઝ કરી છે, વિચ ઇઝ ગોઈંગ ટુ બી ડન અક્રોસ એન્ટાયર ઇન્ડિયા. એટલે લગભગ અમે 8 થી 10,000 છોકરાઓને એક્સપોઝર આપશું દરેક સિટીની અંદર, અને દેર વિલ બી સર્ટેન સિલેક્ટેડ જે નેશનલ રાઉન્ડ માટે દિલ્હી જશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.